જૂનાગઢ લોકસભા ચૂંટણીનું કોંગ્રેસનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકતા સિદ્ધાર્થભાઈ પટેલ. જૂનાગઢ લોકસભા ચૂંટણીને લઈ જૂનાગઢ બસ સ્ટેન્ડ ચોકમાં કોંગ્રેસનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોશી, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશી તેમજ બહોળી સંખ્યામાં શહેર તેમજ તાલુકાના કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની મહિલા પાંખની બહેનો પણ ઉપસ્થિત રહી હતી. રિપોર્ટર અલ્પેશ કારિયા, જૂનાગઢ. જૂનાગઢ મુકામે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને 8 મહાનગરપાલિકાની નગરપાલિકાઓ કોર્પોરેશન હોય, કોર્પોરેશનમાં ઓવરબ્રિજથી ફાટક મુક્તની વાત થઈ હતી. આ બધા જ મુદ્દા લોકો પાસેથી સામે આવે છે. મુદ્દા ઉજાગર કરીને જૂનાગઢ જિલ્લાના પાર્લામેન્ટના ઇકો સેન્સિટિવ ઝોન માટે, CRZ માટે જે અવાજો ઉઠાવવા જોઈએ એ અવાજ અગાઉ ના ઉઠાવવાના કારણે છેલ્લા 10 વર્ષથી જે પેન્ડિંગ કામો અને પેન્ડિંગ પ્રશ્નો છે